જો આ રીતના નળ દ્વારા ટોપની અંદર જે કાઢવામાં આવી રહી છે, સ્ટોક કરી દેવામાં આવે છે. અહીંયા એક રૂમની અહીંયા અંદાજની ટોપની અંદર જે નળ દ્વારા ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે શાક બની રહ્યું છે એમાં શાક બકાલામાં વાત અત્યારે રીંગણા ઉમેરવામાં આવી રહ્યા છે. અહીંયા તમે જો લાઈનમાં બધા ભાવિ ભક્તો જોડાઈ ગયા છે. 2 ચોકીની અંદર ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. લાઈવ ગરમા ગરમ દાળને જે અત્યારે ભાંગવામાં આવી રહી છે મશીન દ્વારા શાકની અંદર ઉમેરવા માટે આવી ગયા છે. અવશ્ય મિત્રો કુશલી છે બોલો છો તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુરુ આશ્રમ બગદાણા ધામની અંદર. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્યથી અતિ ભવ્ય જે મહોત્સવ ઉજવાય છે એમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવે છે. તેમની માટે અહીંયા લાઈવ ગરમા ગરમ જે લાડવા છે, મોહન થાળ છે, તદુપરાંત અહીંયા રીંગણા બટેકા એમ જે 2 જાતના શાક એમ ઘણી બધી અલગ અલગ મિષ્ટાન જે ભાવિભક્તો માટે બનાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું. 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવામાં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે. તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. અત્યારે મિત્રો આપણે અહીંયા લાઈવ ગરમા ગરમ જે દાળ અને શાક બની રહી છે તે જગ્યા ઉપર જઈ રહ્યા છીએ. ભાવિ ભક્તો માટે લાખોની સંખ્યામાં જે આવવાના છે તેમની માટે ગરમા ગરમ જે શાક બની રહ્યું છે અને સંપૂર્ણ જે તૈયારીઓ થઈ ગઈ છે. અહીંયા છે રીંગણા બટાકાનું શાક, પછી અહીંયા આખું ગ્રુપ છે ને જે પ્રસાદી બનાવવા માટે આવ્યું છે અને અહીંયા અંદાજિત એક ગ્રુપની અહીંયા આશરે 40 જેટલા ગ્રુપો જે સેવા માટે આવી રહ્યા છે. અહીંયા તમે જુઓ લાઇનમાં બધા ભાવિ ભક્તો જોડાઈ ગયા છે અને સ્ટેપ બાય સ્ટેપ જે રીંગણા બટાકાનું શાક બની રહ્યું છે અને એ રીંગણાની તમે જો આ રીતના સાફ સફાઈ કરવામાં આવે છે. ત્યાર પછી જે ડોલું દ્વારા લાઈવ ગરમા ગરમ જે પ્રસાદ બની રહ્યો છે અને આખું ગ્રુપ છે ને જે મોવા વડલીથી આવેલું છે. કલામાં વાત કરીએ તો રીંગણા બટેકા તેમજ અલગ અલગ વસ્તુઓ જે આમાં નાખવામાં આવી રહી છે. અહીંયા તમે જુઓ ને તો આ છે રીંગણા કેળા, પછી અહીંયા દાળ બની રહી છે. ખૂબ મોટા વિશાળ ટોપની અંદર જે દાળ બનાવવામાં આવી રહી છે હું તમને બતાવી રહ્યો છું અને અત્યારે તેમની અંદર જે છે ને ગોળ ઉમેરવામાં આવી રહ્યો છે અને આ સંપૂર્ણ રસોઈ છે ને અહીંયા જુઓ દેશી રીતના જે બનાવવામાં આવે છે. આ છે ને હાટીઓનો ભૂકો છે અને અહીંયા મારા મામા તેમની અંદર અત્યારે ઉમેરી રહ્યા છે. બાપા સીતારામ મામા. આ બાજુ જે રીંગણા બટેકાનું શાક બને છે તેમની અંદર અત્યારે જે બટેકા ઉમેરવામાં આવી રહ્યા છે. ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ રીંગણા બટેકાનું શાક. અહીંયા તમે જુઓ ને આ રીતના એક સરસ મજાનું જે જગ્યા છે. આમની અંદર અલગ અલગ ગરમ મસાલા જે હોય છે, આદુ, મરચું, હળદર, એ આમાં દાળની અંદર વઘારની અંદર ઉમેરવામાં આવે છે. અત્યારે મિત્રો જો તમે છે ને ટમેટા શાકની અંદર ઉમેરવા માટે આવી ગયા છે, ઉમેરી રહ્યા છે અને આ જગ્યા ઉપર અલ્પેશભાઈની છે ને મીઠું, મરચું ને હળદરની બધી વસ્તુ મિક્સ કરી રહ્યા છે. અત્યારે જે શાકમાં ગરમ મસાલો મિક્સ કરવામાં આવે છે, મરચું, હળદર એને મિક્સ કરવામાં આવે છે. નરસિંહ દાદા અમારે છે ને આજ છે ને અમારા ગામનું મંડળ આવ્યું છે. નરસિંહ દાદા છે ને અમારે દાળ હલાવી રહ્યા છે. આ જગ્યા ઉપર દાળનો વઘાર થઈ રહ્યો છે અને અહીંયા મિક્સ શાક બની રહ્યું છે. અત્યારે શાકની અંદર છે ને મરચું, હળદર ને એ બધી વસ્તુ ઉમેરી રહ્યા છે. અત્યારે મિત્રો રીંગણા બટેકાનું શાક બનીને થઈ ગયું છે. અત્યારે તમે જો આ રીતના ટોપની અંદર કાઢવામાં આવે છે. ટોપ ઘા કરે ભરાઈ ગયું. નળ દ્વારા રીંગણા બટેકાના શાકને કાઢવામાં આવે છે. પછી ટોપ ભરાઈ જાય ત્યાર પછી અહીંયા તમે જો લાઈનમાં ગોઠવવામાં આવે છે. આ પહેલો ટોપ ભરાણો છે જે એમાંથી અહીંયા બીજો ટોપ ભરાવા આવ્યો છે. આ જ રીતના બધી જગ્યા ઉપર જે ટોપ છે ને ટોપની અંદર જે નળ દ્વારા શાક કાઢવામાં આવે છે. તો લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ રહ્યો છે. નાના નાના ભાઈઓ પણ છે ને સેવા માટે આવે છે. ક્યાંથી આવો છો? ભૂતેશ્વરથી સેવા માટે આવે છે. કેટલા વર્ષ છે તમારા? 13મું વર્ષ, 14મું વર્ષ. આ એની કરતાં નાનો છે ભાઈ. આ બધા છોકરાઓ છે ને એ સેવામાં આવે છે.
અને આ રીતના એક ટોપની અંદરમાંથી અહીંયા 3 ટોપ શાકના ભરાઈ ગયા છે. અહીંયા ઓલો ચોથું ભરાવવામાં આવી રહ્યું છે. ટોપ ભરાઈ જાય ત્યાર પછી આ રીતના બાઉલની અંદર ભરવામાં આવે છે. પછી ભાવિ ભક્તોને પીરસવામાં આવી રહી અને અત્યારે સરસ મજાની મશીન દ્વારા જે ભાંગવામાં આવી રહી છે. અહીંયા તમે જો વચ્ચે એક મશીન મેક્યું છે, જે કહેવાય ઝાયણું મેક્યું છે. આ રીતના જો સરસ મજાની દાળ એક સરખી ભંગાઈ જાય છે, મિક્સ થઈ જાય મિક્સ. ત્યાર પછી એમની અંદર અત્યારે વઘાર કરવામાં આવશે. હવે મિત્રો આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે, તેમની માટે લાઈવ ગરમા ગરમ જે રોટલી બનાવી રહ્યા છે તે હું તમને બતાવી રહ્યો છું. રોટલીનો લોટ છે ને અહીંયા મશીન દ્વારા જે બાંધવામાં આવે છે તે જગ્યા ઉપર જાય અને આ રીતના બાસકા છે ને બનેલા કમ્પ્લેટેડ હોય છે વજનવાળા. પછી અંદાજિત હોય છે કેટલા કિલો જે લોટને બાંધવાનો એમ. ત્યાર પછી અહીંયા જો મશીન દ્વારા સરસ મજાની રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે. બંધાઈ જાય ત્યાર પછી અહીંયા ભાઈ દ્વારા જે બનાવવામાં આવે છે ગળિયા. અને આ રીતના તમે જો આ એક શોલ છે એટલે એક તાવો છે, બીજો તાવો છે અને એમ લાઈનમાં 2-3 તાવા છે અને પડખે ફરસાણ ને એવું બધું બનાવે છે. પછી અહીંયા જો સરસ મજાની આ ભાઈઓ દ્વારા રોટલી વણવામાં આવે છે. રોટલી વણાઈ જાય ને ત્યાર પછી અહીંયા તાવા ઉપર બનાવવામાં આવે છે. તાવા ઉપર બનાવી જાય પછી અહીંયા સરસ મજાનું ઘી ને એવું લગાવવામાં આવે છે. અહીંયા બધી વસ્તુ છે ને દેશી ચૂલા ઉપર બનાવવામાં આવે છે. રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા તમે જો સરસ મજાની 2 ભાઈઓ દ્વારા જે ઘી લગાવવામાં આવે છે આ રીતના. પછી અહીંયા ટોપની અંદર ટીપાઈની અંદર ભરવામાં આવે છે. જો લાઇનમાં લાગટ કેટલા બધા ટીપાઈને ટોપ છે. પછી અહીંયા સરસ મજાના બાઉલ છે, આ બાઉલની અંદર ભરવામાં આવે છે આ રીતની. બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે તમે જો આ રીતના નળ દ્વારા ટોપની અંદર જે કાઢવામાં આવી રહી છે. લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે દાળને જે અત્યારે ટોપની અંદર કાઢવામાં આવી રહી છે. અત્યારે તમે જો ટોપમાંથી બાઉલની અંદર કાઢવામાં આવી રહી છે. ત્યાર પછી ભાવિ ભક્તોને ત્યાં પીરસવામાં આવશે. અને તમે સ્વયંસેવકો જો કેટલા બધા છે. બાપા સીતારામ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગદાણા ધામ ગુરુ આશ્રમની અંદર જે લાખોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે તેમની માટે લાઈવ ગરમા ગરમ જે અત્યારે લાડવાની પૂરેપૂરી રૂમ જે જો સનસલાઇટ બનાવી ને આગો સ્ટોક કરી દેવામાં આવે છે. અહીંયા એક રૂમની અહીંયા અંદાજિત 4 થી 5 રૂમો જેટલી જે અહીંયા ભાવિ ભક્તો માટે પ્રસાદ બનાવવામાં આવે છે. તદુપરાંત ચાલો હું તમને આગળ બતાવું કે અહીંયા લાડવાની જ રૂમની તદુપરાંત અહીંયા તમે જુઓ ને તો ભાઈઓ દ્વારા સરસ મજાનો જે મોહનથાળનો એક સરખો કટિંગ જે કરવામાં આવ્યું છે. બંને સાઈડ ઉપર એક સરખો ભાવિ ભક્તો માટે પ્રસાદ જે મોહનથાળનો કટિંગ થઈ રહ્યો છે. અને અહીંયા જો આગો પૂરેપૂરો સ્ટોક જે કાપીને રાખવામાં આવ્યો છે. અહીંયા એક રૂમની અહીંયા લાઇનમાં તમે જે રૂમો જોવો છો ને એ બધી જ રૂમમાં લાડવાની પ્રસાદી અને મોહનથાળની પ્રસાદી ભાવિ ભક્તો માટે આગો સ્ટોક કરવામાં આવ્યો છે. બાપાનો પ્રસાદ લેવા માટે આપણે પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. અહીંયા તમે જો આ રીતના સરસ મજાના કાઉન્ટર ઉપર કે ભાવિ ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી છે અને આપણે પણ પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદીમાં તમે જુઓ ગાંઠિયા છે, લાડવા છે, દાળ ભાત શાક, 2 જાતના શાક છે. અને આ રીતના સંપૂર્ણ પ્રસાદની થાળી છે. આપણે જો આ રીતના લાઈનમાં બેઠા. રાકેશભાઈ, બાપા સીતારામ. બાપા સીતારામ.